આરાવાર આવી જાઓ. કુલદીપ હાલો બોલવાનું. આજે રોટી ખાएंगे देश માટે મરશે કોણ देश की रक्षा कौन करेगा हमसे जो टकराएगा सरदार वल्लभभाई पटेल की सुभाष चंद्र बोस की शहीद भगत सिंह की गांधी बापू की भारत माता की भारत माता की भारत माता की નશોમાં વહેતું લોહી છે, લાખ નશો કે પાણી છે. આ દેશમાં રહેલા દરેક જણ ભારતવાસી છે. એક જન્મભૂમિ માતૃભૂમિ ભારતની વાત છે. એનાથી કે આ ભારત મુક્ત સમાપતિ યુવાનોની નશોમાં વહેતું લોહી છે, લાખ નશો કે પાણી છે. મનમાં દેશભક્તિની ભાવના હોય ત્યારે આ શબ્દ હૃદયમાંથી નીકળે છે અને આપણું ભારત સદીઓથી 1657ની સોબતું આવ્યું છે. તેને ક્યારેય કોઈની પાસેથી કંઈ શીખ્યું નથી અને ક્યારેય કોઈના હકનો માર્યો નથી. બસ તેને તો બંને હાથથી સ્વીકાર્યું. ભારત હંમેશા દેવામાં વિશ્વાસ રાખે છે. પછી તે દાન હોય કે દાન હોય બલિદાન હોય. વિનંતી કરું છું મારા ભારતની કે તારી ભક્તિ સિવાય કાંઈ બીજું ન મળે. જન્મ મળે તો બસ આ ધરતી પર નહીં તો મને કરી જિંદગી ન મળે. મને રાસ્તા નથી જોતું, મને તો ઘણા ફળો જોઈએ. આ શબ્દ કોઈ દેશભક્તિના મુખમાંથી જ નીકળે છે. ક્યારે ભગતસિંહ તો ક્યારે સુભાષચંદ્ર બોઝ તો ક્યારે ચંદ્રશેખર આઝાદના મોઢામાંથી નીકળેલા આ શબ્દ સામાન્ય લોકોની ચેતના જણાવે છે. સરહદ પર વીર જવાનની પોતાનું ઘર બહાવે છે. અર્પણ કરી ચીજ શરણે દેશનું ગૌરવ બતાવે છે. આ ધરતી મારી માતા અને ઝંડો મારી શાન છે. રાખી એવા જજ્બાત તેઓ માટીને સુંદર બનાવે છે. સ્વતંત્ર દિવસની શુભકામનાઓ સાથે હું શહીદોને નમતા કરું છું અને નમતાપૂર્વક આપ સૌને વિનંતી કરું છું કે એક સાથે આવી આવનાર ભારત સ્વતંત્ર દિવસ વિશે 2 શબ્દો રજૂ કરીશ. આશા છે કે આપ શાંતિથી મારી વાતને સાંભળો. આપ સૌને આજના દિવસની શુભકામના. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે. આજના દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. આ દિવસની અમે સૌએ આઝાદી દિવસ તરીકે ઉજવીએ છીએ. ઘણા વર્ષ પહેલા મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને અન્ય ઘણા બહાદુરોએ ખરેખર સખત મહેનત કરી હતી જેથી આપણે દેશ આઝાદ થઈ શકે. આ ખાસ દિવસે સૌ બધા અગ્રત લોકોને યાદ કરીએ છીએ અને આભાર માનીએ છીએ જેમણે આપણા દેશ માટે બલિદાન આપ્યું છે. તે ઈચ્છતા હતા કે આપણે બધા એવા દેશમાં રહીએ જેમાં આપણે ખુશ, સુરક્ષિત અને ગર્વ અનુભવી શકીએ. આપણા રાષ્ટ્રધ્વજ તિરંગો છે. ઉપર કેસરી રંગ હિંમતનું પ્રતીક છે, વચ્ચે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને નીચે લીલો રંગ વિશ્વની અને તેમાં રહેલો ગોળ આકાર ચંદ્ર જેનો અશોક ચક્ર કહેવાય છે તે પ્રગતિ ચળવળનું પ્રતીક છે. આપણે પાસે ઘણી બધી ભાષાઓ, સંસ્કૃતિ અને પરંપરાઓ છે અને તે બધા આપણા ભારતને ખૂબ જ અન્યાય અને વિશિષ્ટ બનાવે છે. નાના બાળકો તરીકે આપણા સ્વતંત્ર વિશે બધું સમજી શકતા નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે તે ખરેખર મહત્વપૂર્ણ બનાવવાનું વચન આપીએ છીએ. આપણા દેશને પ્રેમ કરીએ છીએ અને તેની સંભાળ રાખીશું. જ્યારે આપણે મોટા થઈશું ત્યારે તેને વધુ સારું બનાવીશું. તો ચાલો આ સ્વતંત્રતા દિવસને આનંદ અને આદર સાથે ઉજવીએ. ચાલો આપણે ધ્વજ લહેરાવીએ, આપણે ગીતો ગાઈએ અને એવા શહીદોને યાદ કરીએ જેમણે આ દિવસ શક્ય બનાવ્યો. દરેકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ સાથે. જય હિન્દ, જય ભારત. તેમજ ગામના વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ, શાળાગણનો હું આખી તમામ શાળા વતી આભાર માનું છું અને આજનો આ સ્વાતંત્ર્ય પર્વ અને ધ્વજવંદનના કાર્યક્રમને આપણે અહીં વિરામ આપીએ છીએ. ધન્યવાદ.
પાટું સ્માઈલ તો મામાના આપતા ઘરે ગયા હતા ધ્વજવંદનમાં થોડા લેટ પડ્યા છે આ બાળકો સાંડલો છે ને સરસ મજાના હું બોલો ને બેન એ મામાના ઘરે ગયા હતા કાંઈ વાંધો નહીં 2-3 દિવસમાં આપીશ તો મને કેવડાવ